બર્થડે ટુ યુ, હેપી બર્થડે. કપાઈ જાય છે આમ એનું કારણ કપાઈ નહીં થોડું ફેવું કરો આવી જાય થોડું લઈ કેટલું વેટિંગ છે? અડધી કલાકનું વેટિંગ આપ્યું છે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 અને બધું કામ થઈ ગયું છે. બધાએ જમી લીધું છે, મારે બાકી છે જમવાનું, પણ મને ભૂખ નથી લાગી. આપણે લેટ જમશું ને આજ ગરમી છે ને બહુ છે. કાલે એટલી હતી, આજે એટલી છે. આમ બહાર તડકો જોઈને ચક્કર આવી જાય. બોલો હરી તો આજ લઈ ગયા છે ટેબલ પંખો, કેમ કે હું જમવા બેસું તો આમ ટપ 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 ટીપા પડે છે, કેમ કે સાઈડ ઉપર કાંઈ પંખો હોય નહીં. કીધું ન્યાન રાખજો, જ્યાં લગી કામ કરો ત્યાં લગી ગરમીનું ખોટું હેરાન ખાવું નહીં. ચલો ગટુની નાઈ છે અને આપણે એના કપડા કાઢીને રાખીએ. ગટુને તો સબ ગિરા દી. હા ગટ જો બેન નાઈને આવી ગયા છે. હવે એને માથું ઓડાવવાનું છે, એના હાથે ગોતે છે એનું રબર. બોલો કયું નાખવું છે? લાવો દે મને આ જલ્દી. લે મમ્માને કામ છે બહુ બધા. લે માં દીકો દે જલ્દી. ઈ બટરફ્લાય ગોતે છે નાના નાના. શું દેવું છે તારે? એમ દીદીને બર્થડે છે કે દીદીને પેન્સિલ ને એવું દઈ દઉં એમ કહે છે. જો મોટી બેનનો બર્થડે છે, નાની બેન ગિફ્ટ સજેસ્ટ કરે છે મને. હું લઈ દેવું? હે હા તો ગટ્ટુ માટે બની ગયું છે. આમાં ખાલી ટમેટા ને ધાણા ને એવું જ નાખ્યું છે. બાકી જો આમાં કાંદા મરચાં નાખ્યા છે એ અમે ખાવ. એમાં સોસ નાખ દે આમાં એને, અને છાશ દઈ દે, ખવડાવી દે. તો જમવાનું લઈ આવીશું પોડલું, કેચઅપ, કેરી. ગરમી બહુ જોરદારની છે, પણ એસી ચાલુ કરીને ખાવું પડે એમ છે. નાવા જવું પડશે મારે તો. ઠંડી ઠંડી છાશ આવી ગઈ છે. બહુ ગરમી હતી ને તો મેં પાછા હેર વોશ કરી લીધા, કેમ કે હેર નાના નાના થઈ ગયા ને ત્યાં મસ્ત ધોવાઈ જાય ને આમ ગૂંચ આમ કરું તો આ ગૂંચ નીકળી જાય. 4:30 થઈ ગયા છે. ગટુને જન્નતભાઈ રમે છે. હું ચા પી લઉં ને 5 વાગે પપ્પાને લઈને જાઉં મોટા વરાછા હિમાયામાં પાછી હોસ્પિટલે, કેમ કે મારે ડૉક્ટરને છે ને મહિના જેવું થઈ ગયું છે, મહિના ઉપર, એટલે ચેકઅપ કરાવાઈ જવાનું છે. પ્લસ થોડુંક આમ દુખે છે મને સાઈડમાં. જ્યાં ઓપરેશન કર્યું હતું એ તો એકદમ રેડી છે, પણ એની સાઈડમાં જે સોજો થઈ ગયો હતો ને એ થોડોક હજી બેઠો નથી, એમનેમ જ છે. તો મેં કીધું દેખાડી આવું, દવા લઈ આવું, ખબર પડે શું છે શું નહીં. ટાટા કરते हो, बाय बाय, खेलना अभी मैं आऊँगा, ओके बाय बाय बेबी. તો ચલો હું જાઉં છું અત્યારે હોસ્પિટલે. આ ગાડી કોણે આડી મૂકી? તમારે ગાડી લઈ લેવાની છે. મને કહ્યું મારે મેસ્ટ્રો લઈને જવાનું છે. પેટ્રોલ ભર્યું છે આખું ડિક્કીમાં. તો પહોંચી ગઈ છું પાછી હિમાયા હોસ્પિટલમાં. અંદર જઈએ, ચેકઅપ કરાવી લઈ, દવા બવા આપે તો પાછું થોડુંક રાહત થઈ જાય એમ. મેં કરાવી લીધી છે રેપિડો બુક. પપ્પાને મોકલી દીધા છે, કેમ કે ડૉક્ટર 7 વાગે આવે બધા. દવા આપી દીધી છે અને અત્યારે જાઉં છું ઘરે રેપિડો બુક કરાવીને. રેપિડો મેં ડાઉનલોડ કર્યું હતું, મેં ક્યારેક જરૂર પડે, પણ આજે પડી ગઈ. ઘરે પહોંચી ગઈ. જો આ બે મેગી ખાઈશ. રેપિડો કરાવીને આવી હતું, રેપિડોમાં આવી. થાકી ગઈ. 10 મિનિટમાં જ મને ઘરે પહોંચાડી દીધી. તો ઘરે આવી ગઈ હતી ને આવતા વેત સીધી તૈયાર થઈ ગઈ, કેમ કે મારે બર્થડેમાં જવાનું છે. મારા જેઠની છોકરીની બર્થડે છે, તો ઘરે સેલિબ્રેટ કરવાનું છે નાનું ફેમિલીમાં. તો જઈએ, છોકરાઓને લેતા જઈ. મમ્મી આવે છે, પપ્પા કે હું નથી આવતો, એ કે એ કાંઈ બહારનું ખાતા નથી ઢોસા. અને જો કે મેં ઢોસા ઘણા ટાઈમથી ખાતા નથી, પણ થોડું ખાવું, વધારે નથી ખાવાનું, કેમ કે દવા લઈને આવીશું. તો હા તૈયાર થઈ ગયા છે બધા. હાલો ગતું, હાલો પાપાને કહો આવે પછી આવ્યો. ચાલ એ બે જા અંદર, હરખી બે જા તારી સીટે. હા તારી સીટે બે ગઈ ને. ગાડી કાઢવાની વાત હતી. ચડી ચાલ ફટાફટ. કઢાવવાનું શૂઝ.
નો સાંભળે કાંઈ નહીં હાલો તમે કેમ સોક્સ પહેરા ને ચપ્પલ પહેરા ઈ તો તમે મને ડકે છે ને ખબર હા એટલે બરાબર છે જાવ હાલો બે બેની બેહી ગઈ છો બીજી ટોપી લાવો ને દે કા કાંઈ નહીં હાલે હવે કાગળ બેહી ગયું છે બે ને શોખ કેટલો છે પણ અહીંયા જો બે બે પાહે પાહે બેઓ કે બેઠી રહે હો વાંધો નહીં બેઠી રહીને ટોપી આપી દીધી ને કડી પાતા થાકી ગઈ તાર પહેરવી છે ટોપી ઘા કર દે પહેર લે દીકા થોડીક વાર પહેર લે હો ને શરૂમાં પહેલે ભલે બાકી થોડું ઘા કર દે ઘડીક પહેરી લે અરે વાહ તો ક્યુટ લાગે છે આમ પાપા મુજો ઓકે જાવું દે ગમે તો કા ભાઈ જો દીકા હા ની લાગે લે ગટુ યે જો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે દીદી ને હેપી બર્થડે કરી દો દીકા હેપી બર્થડે તાલી તો પણ બધા કારે ફૂક મારજો ફૂક મારો હાલો હાલો ફૂક મારો તમે મોટા ભાઈ તમે મને આવડે ફોટો ઓર તો પડે ને બધા કારે ફૂક મારજો અરે હાઈટ જો તણે અહીંયા ગટુ પાપા સ્માઈલ કર સ્માઈલ પાપા હામુ યે પાપા હામુ અરે વાહ એક્સપ્રેશન તો હારા આપે ફોટામાં તો બોલે ન પડે કાઈ હા બોલું છે ભાઈ આવો આવીએ તું એ દીકા આવીએ ના લો ઈ કે ના ઈ કે ના ઈ ભાગી ઈ નાની ખોળા વઈ ગઈ ફોટો પાડવા બોલાવે દાદા જાને વળી જાને નાય પાડી દો ફોટો હાલો ફોટો પાડો પછી બે વાતું કરજો ફોટો પાડો ખવરાઈ દે અરે વાહ તું તો ખવડાવ્યું રો ઈને તારે લે ઓલી દીદી ખવડાવી ખાઈ લે હા ખવડાવ દીદી લે ખાઈ લે ગટ્ટુ ખાઈ લે અરે વાહ હવે ઓલી દીદી લો કાપી નાખો કેક કાપી નાખો હેપી બર્થડે ઉરુ 6ઠા વર્ષમાં બેઠી કે 6 પૂરા થઈ ગયા 7મા માં બેઠી ને 6 છ જ છે ઊંધું નથી બરાબર વિબાથી જો એટલે નવ દેખાય મોડું થઈ ગયું ગટો હવે કટી આવી એમ નાની પાસે હું જાઉં ત્યારે મારા રાજ ઓકે ઓકે આ કપાઈ જાય છે આમ એનું શું કારણ છે? કપાઈ ની થોડું ફેવું કરો આવી થોડું નહીં ચલો ઓકે હીર ક્યાં ઢોસામાં જવાનું સુરવી કયા ઢોસામાં જવું છે કયા ઢોસામાં રાખ ને તારા હાથમાં બીજી પકડી લે. બે પડીશ પણ તું ગાડી રાખી કે હાલીશ લાય હું રાખું લાય બસ હાલો ક્યાં જવાનું છે હવે આપણે ઢોસા ખાવા ઢોસા તારે ખાવાના છે હા ઈ તો ખાય ને એનો તો બર્થડે છે મને નથી ખબર માં ધ્યાન રાખવાનું તો હું તમને માંથી હો ઉરુ ત્યાં જઈને બેગ માં કાઢ લેજે તમારે સામે સાઈડ જવું છે બંસી ઢોસામાં ઓલી ગાડી પાર કરે છે ને જે કાઢે હાથ પકડી રાખે ને એને તેડી લે નાનો હાથ પકડી રાખો તો અમે અહીંયા બંસી ઢોસામાં આવ્યા છે ઢોસા ખાવા પણ ટ્રાફિક છે અડધી કલાકનું અને છોકરાઓ જો અહીંયા રમે છે કેટલું વેટિંગ છે અડધી કલાકનું વેટિંગ આપ્યું છે ફાઇનલી વારો આવી ગયો છે અંદર જો એન્ટ્રી થાય છે ટ્રાફિક જ છે નકરું બધી તઈ કેમ લાગે આવી ગયો ને વારો હવે? આવી જાવ હા. આ તો જવા માંડો મળી ગયું છે ટેબલ મળી મળી ગયું ને ટેબલ પણ કેમ લાગે વારો આવશે જ્યારે ખાવાનો ઓલે કેમ ટાઈમ મળશે તે દઈ દે ખાવાનું પણ આમ તો પાછળ ટ્રાફિક જ છે નકરું સેટરડે નાઈટ સેટરડે નાઇટ નહીં અહીંયા ગમે ત્યારે આવો ને ત્યાં ટ્રાફિક જ હોય આપણે ગટ્ટુનું પૂછવા આવ્યા ખબર બર્થડેનું યાદ છે આપણે કેન્સલ કર્યું હતું યાદ છે બહુ ટ્રાફિક હતું પછી આપણે વૈયા ગયા હતા વિવેકભાઈની બધા મને યાદ સમજો બચ્ચા પાર્ટી બેસી ગઈ બચ્ચા પાર્ટી કેમ લાગે આ છે ખાઈ લે કે ખવડાવવું પડશે
તો ડીશ ખાલી આવી છે, સંભાર ને ચટણી આવી છે, એટલામાં પેટ ભરાઈ જાય સંભાર ચટણીમાં. બસ સાંભા ચડી તો બહુ થઈ ગઈ હમણાં રોટી લ્યો ઘરેથી બોળી બોળી ખાઈ લો પણ આમ જો અલગ અલગ ડીશ લીધી ઓલા છોકરા પેટ છે બધા છે મેસૂર અત્યારે બંસરીમાં એવા છે ખાવાનું એક એક પેપર ખાધું એની વાટ જ જોઈ કે આવું નથી હજી જો બધાની પ્લેટ ખાલી થઈ ગઈ. 100 રૂપિયા મંડી પણ આ તમે જોઈ શકો છો અને આ નથી જો મારે તો આ ખાલી થઈ ગઈ સંભાર. કારના વાટ જ જોઈ કે આવું નથી કેટલી વાર બોલાવ્યા પણ આવ્યા ન આવ્યા. અને મારા બેન કે હવે મેં માર નથી ખાવું, વાટે ને વાટે વાટે ને વાટે ધરાઈ ગઈ. જો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે, બધું જોવાઈ ગયું ત્યાં ખાઈને નીચે ઉતરી ગયા પણ એ ટ્રાફિક એટલું છે.